તો માણસ કેને કે હુઈના દીકરાને જીવવું ત્યાં સુધી હીવવું ત્યાં જ્યાં સુધી આ બધા ધંધા છે ને સૂર્યાના જોઈ કઈ હરખો રાખવો તો ના થાળા પતુર કરી દીધું જ્યાં ઢગલા કરી દીધા 20 તગારાના એની ઘર બનાવી જ્યાં નોખું ઘર બનાવ્યા 3 શેર ખુડસ્યું સારી હાવ બુકડો બોલે ગો બિસારી નતા જો આવો કી કલર આવ્યો કુંભી કેરી હતી ને એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કે છે ને હવાસો થતા મી ચા પીએ લીધો એ કાંઈ એમનો ધંધો સંભાળવાનો રહીએ બાઈક ઉઠે ગઈ હતી ભેગી પણ પાછી હુવે કંઈ વાંધો ન આવ્યો કે ઘડીક હુવે છે ને સૂરજ ભગવાન નીકળી આવ્યા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર રહેવા રાખે ધંધામાં લાભ દે શરીરને નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે જો મારો હા મારો ધંધો સંભાળે લીધો માણસ કેને કે હુઈના દીકરાને જીવવું ત્યાં સુધી હીવવું ત્યાં જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવાનું ન થાય ત્યારે ભગવાન ખાટલો ન દે ને હરીવરીમાં લઈ લઈએ પણ જ્યાં સુધી થાય ત્યાં સુધી કરીએ તો હા આપણા શરીરની શરીરને થોડું ખારું રહે ગમે નાના કે મોટા બધા ગમે કામકાજ કરે તો માંદા હાજા ન એ થાય છે ને કામકાજ કરે તો મને હોય કે દીમાં એક ફેર પર હે ઓરે નહીં કામ કરવું જોઈએ હા તો માંદા ન થાય માંદા ન થાય યાર પરવેહો કાઢવો જ પડે પર હે ઓરે હું કામ કરીએ એટલે આપણું આખું શરીરની કસરત થઈ જાય ને આ પછી સુસ્તી સેડા રાખે આપણી બેઠા રહીએ તો સુસ્તી સેડા રાખે એ થાય ઓહો નેટ કરું લોહી જાય ના રાખે પછી ને પછી ઉકલે જ નહીં પછી નો ઉઠલે મૂક્યા પછી નો ઉઠલે એ થાય પછી એ શરીર આખું માણ મૂકે જાય ને એ દાર જેવું થઈ જાય બધું શરીર આખું થોડા હે પેજ આવે રસ્તામાં હે ઓછા મજા આવે હજે હીરામણ ચાલુ હે ત્રણ ધીમો 3 બેઠા છે હજે તાર મામો હજે બાકી છે જે હીરામણ ચાલુ છે ઘણું હા એ 3 ખરું થાય થેન્ક યુ સો મચ રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે બોલાવી લીધું મિશન માણસો લેવા ગયા હતા હું મારા બાપો બી કામ હે કે મને ખબર નથી કાવ કામ છે ખોટું બોલું કારણ કે મારા પાસે વાત પૂગી જ નથી ધ્રાબાવાળી વાત સંભળાય પૂગી હોય ને જઈ લે એની ખબર કે દેની આ ધંધા બધા સૂર્યાના આ બધા ધંધા છે ને સૂર્યાના જોઈ કે તમણી તૈયાર કરે દે ધંધા સૂર્યના નામ હરવું નામ હરીનો લે કામય કરે દે હું પાછું નામ હરવું થાય કે છે ને ધ્રાબો કરવાનો છે ઢારિયામાં કામ ભાઈ હરીનો હરવું હોય શોખીની વાત છે ને વ્યવહારી છે એ ધ્રાબો કરવાનું છે તો ત્રીન માટી હોય તો વેલર હું થઈ જાય હામટા માટી હોય તો એટલે નાખવા લાગે બધું એવી તો સુરેશ ની વેલું કયું કામ નાખવા લાગ્યું એની ભરું નતો આપડે ના જરાય નહીં ભરોહો કરી દે એમાં એની ભરું ન કર્યો કે તમે સુરેશ ને ખબર છે સુરેશ ને ખબર છે ભરોહો કાથી કરે એ પછી હું થાકી રાતો પછી મૂકા નહીં હો ભલે પાછી તાવ આવે છે ભરીને બે મોટી માં દીકરો થયા હાથી લે લે તગારા બરાબર નાખવા માંડવે આગળ પણ એની તમે બધાય નાખો તો વધીએ એમાં ના વધવામાં નહીં મોરથી હોય ઠીક હા ઈ હે હાલ તો ઈ કરીએ હા એ તૂટે ગુંતું ને
ઠીક આ બધા ઈંધાણ કરી દીધા કઈ આ ઈંધાણ કરેલ છે એની 20 નાખવા તગાર વાહ તો તા ઉસોઈ થાય ને ધ્રાબો કઈ સરસ લ્યો અને અમે હે ને ગઈકાલે ઉરવણું ચાલુ કરી દીધું તો એક પારિયું ને માથે અડધું 1.5 પારિયા જેવું પીએ ગયું એ અટાણે ભીમભાઈ પીવરાવતો હતો અને એ લખમણ મામો આવ્યા તે લખમણ મામો વારી છે પાણી અને અમારે આવ્યા ધ્રાબો કરવા ભીમભાઈ એમાં ધ્યાન દેવાના છે અને માઇકી જોઈ મેં થોડે ભીમા પાસે ગઈ યાદ તો બધી ઘુમરો મારલી છે કાં એટલા દિવસે નહોતી ને બધું કરી લઈએ હું જરાક પાવડો પીડ્યો એટલી કરાવતી લેતો આવા આ ધોરીઓ કરવાનો હતો થઈ ગયો કમ્પ્લીટ એ પાણી જ વારવાનું છે ને આ કોરા ખેડવાનું પીડ્યું થોડું એ હમું કરવાનું છે જો વાગ્યા છે ને 9:30 થઈ ગયા ને અમે જો ઢોરનું બધું કામ કરી લીધું અને વંજવારીનું પોતાનું ઠામ બધું કામ થઈ ગયું હવે એક અટાણે સા બનાવવું આગળ ઘડીક રહે અને અમારે જે ઓલું ઢારિયું હતું ને એમાં ધ્રાબો કરવાના હતી માણસો આવ્યા દોશી હવારી કીધું એ પ્રમાણે તે ના ઢારી એમ ધ્રાબો કરે તે રહોડું આજ શિફ્ટ કરવું જોઈએ તે જો આજ બપોરેથી જ તો એક દી ધોવે ને તફોડે ને લીધું પણ તો એ રજા કામ રોજ ઉતી હમણાં થોડાક દી ઘોરા હે એટલે ઉડી ગયા હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની હા આજ તો મુહૂર્ત કરવું જ જોઈએ મેં કાઢી ગયા ની હા આજે કે કાં સુલો રાખો કે કાં તો તેમ ફરી ગયા ને તો ખબર પડી કે થોડ કાં છે કાં મેળ આવે ને એ પ્રમાણે આવે ઘડીક ફરીએ તો ખબર પડે આખડી તો જાણ રાખી દઈએ ફરતો સુલો એટલે વાંધો નહીં આવે વટાણ પૂરતો ફરતો રાખ્યો પછી હું થાય કે જો કઈ હેરખો રાખવો તો ના થાળા પતુર કરી દી હું કામ અમારે બધું થઈ ગયું ને હું ચોકડી ખેતરમાં ગઈ હતી જવાય થોડી બધી વાઢી આવી હા ટીંગણું હતું બે વાઢિયાનું પેલા હું તો હાઠા 2 હેઠા ચોખા કરી આવી રેડી એવું બચ્ચો રાંધવાનું છે સારું વીટાણું થઈ ગયું ને હા 9:30 થયા જરીક વાર છે તો તો હજી વેલેરું કામ થઈ ગયું હા પરવારી ગઈ વેલેરી હોય છે તે વાંચો સુલો આકડી માંડો મૂકી દઈએ તો પછી રોટલા ઘડવા હોય હજે તો વાર છે તડકો આવી છે કે રોટલા કામ થાય આવે છે હાલ થઈ ગયો સારું હાલ તાપ નરિયું કામ બરોબર વસો વસ મૂક્યું અરે એની માથે સુલો રાખી દઉં રીએ તો પટપટિયા ઓય હા કાવેલું લાકડું એની માથે રાખી દઈએ લાકડું તો હરી ગઈ ના નો તપે ને ખાડું બહુ છે ને ઓય ઈ આ ઓલું આ પડ્યું અને અમારે જવા ઢારી એમ કામકાજ ચાલુ થઈ ગયું જ્યાં ઢગલા કરી દીધા 20 તગારાના રેતી ઝીણી રેતી ઉપર છે એટલે હેઠ છે ને ઉપર જાડી કાકરી છે ને એની માથે સિમેન્ટની થેલી એક મૂકી દઈએ એટલે થઈ જાય કામ કીનો ગો સુરેશ આ થેલી મૂકીએ એટલી થઈ જાય ને આમ કઈ કરવું નહીં પડે ને મૂકાઈ દીધી હરખી ઠીક બનાવું છે હાલ હે ઈ નકર બીજી લઈ આવે હાલે ગઈ જો અમી હે ને સાકર લીધો અને સોરી બાફે લીધી સોરી શેક વઘારું અને જ્યાં હે ને સુલો શિફ્ટ કરી દીધો તાપ કરી દીધો કામ બાકો ખોવાઈ ગઈ બાકો ગોતલે પછી રમીના રોટલા કરી નાખે હું યાક વઘાર નાખે ને જો વા ત્રાબો થવા માંડ્યો એટલે માંથી આ પટ્ટામાં થઈ ગયો ને પછી આમાં ઢીગલા કરતા ગયા ને ગારીયું બધું મિક્સ કરતા જાય ને પાથરતા જાય ને છે તો 11 થઈ ગયા ને મી હે ને સોરી બાફે લીધી હવે એકદમ ફૂટવા ને દીધી ફૂટેલી સોરી બહુ ભાવતી ને બધા એની અને આમ કરી દીધું તેલમાં રાઈ જો ફૂટવા માંડ્યું અને આ મસાલો કરી લીધો લહણ ફોલે ચટણી ખાંડે બધો મસાલો મિક્સ કરી લીધો બસ એ વઘારવું ને એટલી વાર છે જ્યાં મસાલો વઘાર નાખ્યો મને એવું લાગે કે જરાક ચટણી વધે ગઈ હોય તો હોય સોરી નાખે તા બધા જો વઘારવાનું બસ આજ મજૂર હે
એ બિચારામ રહાવાનું જોઈએ જરીક થોડું થોડું રહ બહ્યું કરી નાખે. સીતારામ તા કર લે. સીતારામ તા કઈ એની ઘર બનાવ્યું છે, નોખું ઘર બનાવ્યું. 3-4 ખુડસ્યું, પછી આ જો પાટિયા ને એમાં વિશમાં જો આ ઠીકાના બેહવાનું. માયા એવું ઘર તડકો વાસો ઘરમાં તડકો આવે. હા પાટિયામાં તો બળ નહીં ભાંગે પડવાનું છે પાટિયું. ના ના ભાંગી આ શુક્લા મેં હોડેલ છે. ઓય ઓહો બરોબર ઠીક. હા સુવિધા છે ને તાર પાસે. હા પડ નહીં ને. हाँ रेडी कैसा लगा बहुत अच्छा. जो भाई गया से ने अटाणे यार थेगा ने उठे અને ઢોરની નાખ્યું. ઢોરની ના નાખ્યું તો પહેલાં હે ને સા કરી લીધો, કારણ કે માણસો ઉતા તેમ કાંઈ બિચારા 2 વાગ્યાના સડ્યા હોય તે વહેલા તો સા પીવરાવ્યા. સા પીવરાવ્યો પછી ઢોરની નાખ્યું, પાડડાની પીવરાવ્યું એ કરી લીધું ને માયાની છોટી વાર દીધી આકડીની ખોડિયાર અહીં જાઉં તો ભીમોભાઈ જતા હતા તેના ભેગું કે મારે આઈસ્ક્રીમ લેવા જાઉં તે ગઈ એના ભેગી. બધી છે ને ત્યાં બહુ તડકો લૂ ને એટલી બધી કાર્યો પવન હતી, બહુ વાંધો નથી. પગી સમી હે ને કાલે હવારી નહીં પમણેદી હવારી જ વાર્યો તો જો પાછો ખરવા માંડ્યા પાંદડા. અને અમારે હે ને એક કેરાની લૂમ ત્યાં પડી હતી જ, પણ બીજી પડે ગઈ. આ હાવ એઠી નહોતી અડી, જરાક અધેર હતી, બહુ વાંધો નથી ને. વડી કોરની હે ને એ પડે જ ગઈ હાવ એઠી. મેં હરખું નિરીક્ષણ નથી કર્યું કાલે, આમાં તો પાક જ પડે ગયો છે. 4 1 2 3 4 5 પાક પડે ગોયવાને ઉતાર લે તો હાલે. કાલે હું બળદની ખેતરમાં બાંધવા ગઈ ને ત્રોઈમાં ખાવા હાટું તો ત્યાં દીઠી મારે મોડું થતું હતું ભાગી એમાં જારી હાવ બુકડો બોલે ગયો વિસ્તારી નહોતા એમાં એકાદું પાકે ગયું. ઓહો બગી રહે ગયું પાકે ને બગી રહે ગયું એવું લાગે. તોડે લઈએ મમ્મી કરવી જોઈએ બિસારી ને. જોવે હગો તમી કે અમારું ઢારિયું થઈ ગયું કમ્પ્લીટ. એવો રૂપારો ધ્રાબો કરી દીધો છો, ફૂલ ફટાક જેવો કરી દીધો. આ સુધી નાથી થોડોક ધાર રાખ્યો નથી ને વાહન ચડાવવા હોય ને, કારણ કે હમણાં જ સુમા હું આવી છે એટલે આમ બધા મૂકવા જોઈએ વાહન, એટલે ચડાવવામાં કોડ ન હોય ને તો ભાંગે નહીં. એવા હાટું જ્યાં ધાર રાખ્યો કહેવાય. ને જો અમારું ફૂઈનું રહોડું એટલે અમારું રહોડું હતું ના પણ કરી નાખ્યો ધ્રાબો. એમના ભૂકો ભરવાનો હોય કેટલોક આવે એ પ્રમાણે ખબર પડીએ. અને આજે કાકરી વધી હતી ને કાકરી બધી પાછી જ્યાં ટોલીમાં ભરી દીધી કે નડે નહીં ને પાછી એક સાઈડમાં ઠલવે નાખીએ. અને વેલી રહેતી પણ હમી કરે જઈ ભાઈઓ 3 જણા ફેરી કરી દઈએ એક સાઈડમાં તો નડે નહીં. ડંગણા પાછા ઈકોર થોડાક ઈકોર હટાડે અને ખડકે દઈએ. મેં મારા જાત રાખનો વેલો એવો બિસારો ભાગે પણ એને કંઈ મૂરે જ નથી આવતું શું બાંધવાનું કે આ માસડો કરવાનું કે કંઈ. ને ગુલાબ તો એમાં વધે એ તમને ખબર જ છે, ગજરા મૂકે ને એટલા ઢીગલો ફૂલ આવે. જો આ એક ફૂલ તો ગયું મસ્તીનું કંઈ એમ 2-3 ફૂલ હોય જ. ને જો આ નાથાભાઈનો લેથી વેલ લેવા હતા ને એ વેલ છે ને ફૂંકાઈ ગઈ હતી, હાવ ફૂંકાઈ ગઈ હતી. ખાલી જ્યાં હાઠીકણું જ વધ્યું હતું, હાઠીકણું વધ્યું હતું ને એમાંથી પાછા 2 પાંદડા મૂક્યા, પછી કોરામાં મૂકીને જો એક ગજરો આ મૂક્યો એક ગજરો આ મૂક્યો. જો 5 થઈ ગયા. અને અમારે માયકુની હે ને કેરીનું શરબત પીવું હોય કે મારે શરબત પીવું એનું હે ને આખરી ઠંડુ પીતી હતી ને એમાં કંઈક ઢાંકણામાં દાંત જરીક વધારે ઓલો થઈ ગયો, દાંત હલે ગયો એટલે કે દાંત પડવાના જોઈએ. અટાણે ત્યાં હાથમું વરો હાલે માયાને એટલે એ પડીએ દાંત તે હલે ગયો હતી કે મારાથી કંઈ ખવાતું નથી, મને ભૂખ લાગી મને કે શરબત કરી દેતી. જમી હે ને કુંભિયું મોર્યું એક કેસર હે ને 2 દેહી કેરી હે મોરે લીધી કુંભિયું થઈ ગયું હેવતા. અમે જોયેલા માણસો બિચારા તરીકાના કામ કરે છે કામ બધા હાટું બનાવે નાખા શરબત. દેહી કેરી હોય ને એટલે ખાંડતા વધારે જોવે જ. પાણી લઈ લીધું ને મેં ને બરફ નાખી દીધો અને આમાં મેં મિક્સરમાં કરી નાખ્યું. જો આવો કંઈક કલર આવ્યો કુંભી કેરી હતી ને એટલે પીરોય નહીં એટલે પીરો લાલ નહીં ને તો લીલોય નહીં એવો આવ્યો કલર
કુંભી કેરી હતી એટલી આજ કે લગભગ બહુ પેલા રિયા નહીં હોય કારણ કે કુંભી પોસી હોય ને એટલે બધું ઓલું ગ્રેવી જેવું થયું કોક છે હજુ શરબત થયું તૈયાર અને ઓલા મજૂર ભાઈઓને છે ને યોજાવું તેની મોટી ગારે ને દેતા પછી બીજા બધા એને દે મોબાઈલ ફાઈટ તો શરબત છે બોલો પીએન કેવું થયું એ હારી બોલે ને જોરદાર અસલ હે કુંભી કેરીનો હે હા કુંભીનું હે હો ને કલર કે દીએ ગ્લાસ કલર વાળો ગ્લાસ છે મસ્તી અસલ હે જો વાઈ ગયા ને પૂણા હાથ થેગા અને અમે જો બેબીનું એક પીહ દોવે લીધી ને છે ને ઢોરની નાખવાનું હે અને રાંધવાનું રહ્યું હજે સૂરજ ભગવાન ત્યાં ઘણાય છે વાગે ઘણાઈ ગયા પણ હજે દી ઘણો છે એ હું કા સનસેટ થવાનું છે આખરી ને તે ટાઈમ લેક્સ મૂકતી આવા પછી ઢોરની નાખે ને એમ એક ભીની જો પાવરો સડાવ્યો ને તે પાવરો ખાય તે હું કા એ ખાઈ લે તો પછી બધા એની એક આયરી ન ખાઈ જાય ને જો સનસેટ થવાનું છે તો થોડીક વાર છે